તો સુરતમાં ગેરકાયદે દબાણ સામે મનપાએ લાલાંક કરી છે અને કોઈપણ વ્યક્તિનું દબાણ હશે તે તોડી પડાશે તેવું મેયરનું કહેવું છે. કોઈપણ વિસ્તારમાં દબાણ હશે તેને દૂર કરવા માટે તંત્ર મક્કમ છે. દબાણ અભિયાન સતત ચાલુ રહેશે. પાલિકાની સંકલન બેઠકમાં પણ આ અંગે ફરિયાદ મળી હતી. મહત્વનું છે કે ધારાસભ્ય અરવિંદ રાણાએ પાર્કિંગ માટે બનાવેલી દિવાલ સહિતના દબાણ તોડીને મનપાએ કડક કાર્યવાહી કરી છે. ત્યારે મેયરે પણ સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિનું દબાણ હશે તો તેને તોડી પડાશે. અનેક વિસ્તારોમાં પણ સ્થળ નિરીક્ષણ કરીને કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. સુરત શહેરની અંદર છેલ્લા એક વીકથી સુરત શહેરના અલગ અલગ રોડ રસ્તા ઉપર જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી છે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે મેયર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય, એમએલએ હોય, સ્થાનિક નેતા હોય અથવા તો સામાન્ય વ્યક્તિ હોય, જો નડતરરૂપ હશે તો તમામ દબાણો છે તે દૂર કરી રહ્યા છે. મેયર સાહેબ, કઈ રીતની કામગીરી છે દબાણની દૂર કરવાની? લોકોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. એટલે બ્રિજ નીચે ઘણું એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું હતું અને રોડ ઉપર જે લારીનું દૂષણ હતું તેને અત્યારે હટાવવાની એક ઝુંબેશ શરૂ થઈ છે શહેરમાં. આના હિસાબે ઘણીવાર એવું બને છે એમ્બ્યુલન્સ પણ લેટથી પહોંચતી હોય છે અને દર્દીનું મૃત્યુ થતું હોય છે. આ એન્ક્રોચમેન્ટ હિસાબે ઈંધણ પણ ખૂબ બળી રહ્યું છે. એર ક્વોલિટી પણ બગડી રહી હતી. એટલે જ્યાં પણ રોડ પરનું એન્ક્રોચમેન્ટ જ્યાં પણ હશે ત્યાં સુરતમાં એક અભિયાનના રૂપે અત્યારે દૂર કરવાની કામગીરી શરૂ છે. સાહેબ, જે રીતે તમારા જ એમએલએનું પણ જે રીતે રોડ ઉપર દબાણ હતું તે પણ દૂર કરાયું? ના, રોડ ઉપર કોઈનું પણ દબાણ હશે, એન્ક્રોચમેન્ટ કોઈનું પણ હશે, એનું મહાનગરપાલિકા કોઈ પણ જગ્યાએ અત્યારે દૂર કરી રહી છે. બીજી કઈ રીતની જે રીતે ફરિયાદો મળી, એમએલએ લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે સંકલનમાં કે જે દબાણો છે પોતાના વિસ્તારની અંદર તે પણ દૂર કરવામાં આવે, તો કેટલી ગંભીરતા, કઈ રીતની કામગીરી અલગ અલગ વિસ્તારો? અત્યારે એક અભિયાનના સ્વરૂપે આને ઝુંબેશ તમામ ઝોનમાં અત્યારે શરૂ છે. ધારાસભ્યશ્રીના પણ પત્ર આવ્યા હતા જ્યાં જ્યાં એન્ક્રોચમેન્ટ છે. એટલે અત્યારે સુરત આજે વિશ્વનું ઝડપથી વિકસતું શહેર છે. 28 સ્ટેટના લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી છે. સુરત પોતાની કર્મભૂમિ બનાવવા અનેક લોકો સુરત આવી રહ્યા છે. ત્યારે લારીનું દૂષણ પણ ખૂબ છેલ્લા સમયમાં વધી રહ્યું હતું અને રોડનો એન્ક્રોચમેન્ટ થઈ રહ્યો હતો. ઈંધણ પણ એટલું બળી રહ્યું છે, એર ક્વોલિટી બગડી રહી હતી અને ઘણી એમ્બ્યુલન્સ લેટ પહોંચવાના હિસાબે અમુક દર્દીઓનું મોત પણ થઈ રહ્યું છે. એના હિસાબે સુરતના તમામ જગ્યાએ જ્યાં એન્ક્રોચમેન્ટ છે ત્યાં અત્યારે દૂર કરવાની કામગીરી શરૂ છે. અભિયાન યથાવત રહેશે? આ અભિયાન યથાવત છે. રોડ પરનું એન્ક્રોચમેન્ટ તો એ કાયમી ઉકેલ આવે એ માટે અમે કામ કરી રહ્યા છીએ. જે રીતે મેયર કહી રહ્યા છે તે પ્રમાણે સુરત શહેરના અંદર કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિનું જો એન્ક્રોચમેન્ટ એટલે કે દબાણ હશે રોડ રસ્તા ઉપર તો તેનું ડિમોલેશન છે તે ચોક્કસપણે કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.